નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ ઇન્સ્પેક્ટર રાઠોડ અને અમદાવાદના એક યુવાન સાથે બનેલી ઘટના પર। રવિવારની વહેલી સવાર હતી, આકાશ ધૂંધળું હતું, ગલીઓ સૂની હતી અને ઠંડી હવામાં અજાણી શાંતિ છવાઈ હતી। અમદાવાદના નરોડા વિસ્તારની એક સામાન્ય 4 માળની બિલ્ડિંગના બીજા માળે રૂમ નંબર 204માં આશીષ નામનો શાંત સ્વભાવનો યુવાન રહેતો હતો। આશીષ મધ્યપ્રદેશના ભોપાલનો વતની, પરિવાર, માતા પિતા, નાની બહેન બધા ત્યાં જ રહેતા। તે અહીં પ્રાઇવેટ કંપનીમાં અકાઉન્ટ વિભાગમાં નોકરી કરતો અને કિરાયા પર રહેતો હતો। જીવન બહુ સીધું, નિયમિત અને શાંતિપૂર્ણ। તે દિવસે રવિવાર હતો। ઘર સાફ કરીને નાસ્તો અને ચા બનાવી હતી। એટલામાં ટીંગ 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 દરવાજા પર ઘંટડી વાગી। આશીષ કપમાં ચમચી હલાવતા હલાવતા દરવાજા તરફ ગયો। દરવાજો ખોલ્યો અને પહેલી જ પળે તેમનો ચહેરો પથ્થર બની ગયો। સામે પોલીસ, મોટા શરીરવાળો, કડક નજરો ધરાવતો અને ગુસ્સાથી ભરાયેલો ઇન્સ્પેક્ટર રાઠોડ। તેની પાછળ 2 કાયદેસર હવલદાર। આશીષ એકદમ ગભરાઈ ગયો। હાજી સર, તે કાંપતા અવાજે બોલ્યો। ઇન્સ્પેક્ટર રાઠોડે આંખમાં આંખ નાખીને કહ્યું, તારું નામ આશીષ છે? આશીષ, જી સર, હા। ઇન્સ્પેક્ટર, થાણે ચાલ, તારા સામે ફરિયાદ નોંધાઈ છે। આશીષના હાથમાં હજુ ચાનો કપ હતો। શબ્દો કાને પડ્યા પણ દિમાગ સુધી પહોંચ્યા નહીં। ફરિયાદ? મારી સામે? પણ કોને? શા માટે? ઇન્સ્પેક્ટર કડક અવાજે, થાણે જઈને બધું ખબર પડી જશે। બહુ બોલ કરે છે કાં? આશીષ ગભરાયેલો, પણ સર, શું કર્યું છે મેં? પહેલા કહો તો। અચાનક ઇન્સ્પેક્ટર રાઠોડનો ગુસ્સો ફાટી નીકળ્યો। ચલતા હૈ કે નહીં? બડા શરીફ બનતા હૈ સાલા? તેના શબ્દ સાબુક સમા પડ્યા। આશીષને કંપન જોરથી વધી ગઈ। ભૂખ્યા પેટમાં અચાનક ભારે પથ્થર ઉતરી ગયો એમ લાગ્યું। રૂમનો દરવાજો હવે આધો ખુલ્લો આધો બંધ, ઘરનો પંખો હજી ફરતો અને વાસણમાં ચાની ભભક ઉઠતી, અને એ વચ્ચે આશીષનું મન એક અજાણ્યતમ કોતરાયેલા અંધારામાં। સર, મને મોબાઈલ વોલેટ લઈ જવા દો। ઇન્સ્પેક્ટર, ફટાફટ। બહુ સમય નથી। હવલદારે અંદર ચડીને તેને બેગ લેવામાં મદદ કરી અને કડક રીતે કહ્યું, અમે ઊભા છીએ, કંઈ પણ ઉઠાવશો તો અમારી સામે જ। આશીષે ઝડપથી મોબાઈલ, વોલેટ અને એક છોટી ડાયરી ખિસ્સામાં મૂક્યો। પોલીસ વાન તરફ ચાલતા ચાલતા આશીષને એવું લાગતું હતું કે બિલ્ડિંગના દરેક બારણામાંથી કોઈને એને જોતું હોય, કોઈ સાંભળતું હોય, કંઈ ગુનો કર્યો હશે। પોલીસ આવી ગઈ છે? તેના પગો કાંપતા, હોઠ સુકાઈ ગયેલા, શ્વાસ અટકી ગયેલ। વાનનો દરવાજો ખુલ્યો અને ધડાકે બંધ થયું। ઘડિયાળમાં 8:17 વાગ્યા હતા। પોલીસ સ્ટેશન, અપ્રિય શાંતિ। થોડા જ મિનિટોમાં પોલીસ સ્ટેશન આવી ગયું। અંદર પગ મૂકતા જ એ વાસ, જૂના કાગળો, સિગરેટનું ધુમાડું, પસીનો અને તણાવનું મિશ્રણ। ઇન્સ્પેક્ટરે ફાઇલ ફેંકી બેઠા। આશીષ બેસણ, હૃદય ધબકારા જોરથી, છાતીમાં ભાર। થોડી જ પળે એક મહિલા કોન્સ્ટેબલ અંદર આવી અને ઇન્સ્પેક્ટરને બોલાવી કે રાઠોડ સાહેબ। ગુસ્સામાં ઊભો થયો। તે આવી ગઈ? હંસા, હા સાહેબ। તે શબ્દ સાંભળતા જ આશીષની પાઢાળી સૂઈ ગઈ। ઇન્સ્પેક્ટર બહાર ગયો। અચાનક હંગામો। બહારથી કોઈ યુવતીનો ઊંચો કાંપતો અવાજ, હાજર છે સાહેબ, એ માણસે મારી જિંદગી બરબાદ કરી નાખી। આશીષે દૂરથી સાંભળ્યું। તેના હાથ કંપવા લાગ્યા। મારી જિંદગી ખતમ કરી નાખી, તેને સજા મળવી જ જોઈએ। બહારથી કરુણ રડવાનો અવાજ। આશીષના મગજમાં હથોડા લાગવા લાગ્યા। કોણ છે આ? મેં શું કર્યું? શું ચાલે છે? હવલદારે દરવાજો બંધ કરી દીધો। આશીષ અંદર એકલો, દિવાલો પાસે દબાયેલો। થોડી વાર પછી ઇન્સ્પેક્ટર પાછો આવ્યો। તેની નજર વધુ કડક, આંખો લાલ। તે બોલ્યો કે ફરિયાદ કરનાર કીર્તિ? આશીષનો ચહેરો રંગહીન। કીર્તિ? હું તો ઓળખતો પણ નથી સર। ઇન્સ્પેક્ટરે ટેબલ પર હાથ પડકારથી ઠોક્યો। 1 મિનિટમાં બધું બોલી દે, નહીં તો ખબર છે? આશીષ ડરી પડ્યો। સર, ભગવાનને સાક્ષી રાખીને કહું છું, હું એને ઓળખતો નથી। ઇન્સ્પેક્ટર, તે તો કહે છે કે તું એને મંથથી ફોર્સ કરતો હતો। બહુ ફોર્સ કરતો હતો? આશીષ સ્ટુડન્ટ છાતીમાં ધબકારો થતો લાગ્યો અને અચાનક બહારથી એક સુંદર પરંતુ ભયંકર રીતે વ્યથિત યુવતીને અંદર આવવા
માં લાગી. તેના ચહેરા પર આંસુ, આંખોમાં ગુસ્સો અને ડર. તે જ હશે કીર્તિ. તે અંદર પ્રવેશી અને આંગળી દેખાડી, આ સાલાએ મારી જિંદગી કાળી કરી નાખી. આશીષે ધ્રુજતા હોઠથી, પણ હું તમને ઓળખતોય નથી. કીર્તિ શીશ પાડીને ચૂપ, એક શબ્દ પણ નહીં બોલતો. મારા મેસેજ, કોલ, ફોટા બધું જ સાબિત કરશે. પોલીસ સ્ટેશનનું માહોલ તણાવથી ભરાઈ ગયું. દરેકની નજર આશીષ પર. તેના દિમાગમાં હવે માત્ર એક જ પ્રશ્ન, આ બધું શું છે? કોણ છે આ? અને હું શા માટે? આશીષની આંખોમાં પાણી નીકળી ગયું. જમીન હલતી હોય એમ લાગ્યું. અવાજમાંથી અવાજ, અંધારામાં અંધારું. કીર્તિના આક્ષેપો, ઇન્સ્પેક્ટરનો ગુસ્સો, હવલદારનો દબાણ. હવા ભારે, સમય ધીમો અને આશીષ એકલા, નિર્દોષ, ડરેલા, તૂટી સૂકેલા આશીષ સામે એવી ફરિયાદ જેને સાંભળીને તેના પગમાંથી જાણે હાડકાં જ ઢીલા પડી ગયા. તે તો એ યુવતીને ઓળખતો પણ નહોતો. તો આ બધા પુરાવા, મેસેજ, કોલ, ફોટા, આ બધું કોણે કર્યું? શું કોઈ ફસાવી રહ્યું છે કે તેની જિંદગીનો સૌથી મોટો જાળ બ્લોક ખોલવા જ રહ્યો છે? પોલીસ સ્ટેશનની અંદર હાવી થતું તણાવ જાણે દિવાલોને કાંપતું હતું. આશીષ ખુરશીમાં બેસેલો, હાથ કાંપતા, આંખો થરથરતી. ન્યાય કે અનિયમિતતા કશું સમજાતું નહોતું. સામે કીર્તિ રડેલી, આંખોથી ગુસ્સો ભરેલો ચહેરો, પીડા અને વિનાશની લાગણી. ઇન્સ્પેક્ટર રાઠોડ તેનો પત્રો, ફોન, સ્ક્રીનશોટની ફાઇલ હાથમાં પકડીને આશીષ સામે ધડાકે ફેંકી, બોલ, આ મેસેજોના સ્ક્રીનશોટ કોણે મોકલ્યા? આશીષ કાંપતા અવાજે, સર, આ મારો નંબર જ નથી. ઇન્સ્પેક્ટરે આંખો નાનકડી કરી, દેખાડશો તમારો મોબાઈલ? હવલદારે આશીષનો મોબાઈલ લઈને તપાસ્યો. તેના મોબાઈલમાં તો કોઈ કીર્તિ નામની યુવતીનો નંબર હતો જ નહીં. કોઈ સેટ હતી નહીં, કોઈ કોલ રેકોર્ડ ન હતા. ઇન્સ્પેક્ટર થોભ્યો, પણ કીર્તિ બોલી, સાહેબ, એ બીજા નંબરથી મેસેજ કરતો હતો. એની પાસે 2 ફોન હતા. આશીષ ચોંકી ગયો, સર, હું ભગવાનને સાક્ષી રાખીને કહું છું, મારા પાસે તો એક જ ફોન છે. ઇન્સ્પેક્ટરે ફાઇલ ખોલીને ફોટા બતાવ્યા. ફોટામાં એક અજાણ્યા નંબરથી સતત મેસેજ, પ્રેમના, ધમકીના, અયોગ્ય શબ્દોના મેસેજ. આશીષની આંખો ફાટી ગઈ. આ કોનો નંબર છે? તે માટે આ મેસેજો, અજાણી ભાષા જેવી કૃતિના આંસુઓ. હૃદય ફાટી નીકળે એવું ચિત્કાર. કીર્તિ ધ્રુજતા અવાજે બોલી, મને સમજાતું નથી, મેં શું ખોટું કર્યું? પહેલા વખાણ, પછી પ્રેમના દબાણ, અને જ્યારે મેં ઇનકાર કર્યો ત્યારે ધમકીઓ. કેટલાક દિવસથી તો મને બહાર જવું પણ ડર લાગતો હતો, સર. તે રડવા લાગી. પોલીસ સ્ટેશનનું વાતાવરણ વધુ ગંભીર થઈ ગયું. આશીષનું હૃદય ભાંગી પડ્યું. હાય દયાળુ ભગવાન, આ બધું કોણ કરી રહ્યું છે? ઇન્સ્પેક્ટરનો ઠપકો. રાઠોડ સર ટેબલ પર હાથ મારો ધડાકે પાડી, આશીષ, પુરાવો સ્પષ્ટ છે, અમે તપાસ કરી છે. મેસેજો જે નંબર પરથી આવ્યા તે SMS કાર્ડનું રજિસ્ટ્રેશન આશીષ કુમાર, ભોપાલ. આશીષ બસ ખુરશી પરથી રડી પડી જાય એટલો હસમસી ઉઠ્યો. શું ભોપાલમાં મારા નામથી SMS? પણ મેં તો, રાઠોડ સર, તો કોણે લાવ્યો? તું ભોપાલનો છે જ? આશીષની આંખોમાં પાણીથી ભરાઈ ગઈ. તે ગુંગો થઈ ગયો. કીર્તિનો તોફાની આરોપ. કીર્તિ ભડકી, સાહેબ, એને છોડશો નહીં હો. આ માણસે મારી જિંદગી નરક બનાવી છે. કોલ કરીને કહેતો, તું મારી છે, મારી જ રહીશ. નહીં તો મેસેજ મોકલતો, તું મારા વગર જીવી નહીં શકે. મારી સાથે ન આવી તો હું આત્મહત્યા કરી દઈશ. તને જવાબદાર ગણાવીશ. અને દરેક શબ્દ આશીષના હૃદયમાં સરીની જેમ ઘૂસી રહ્યો. આશીષ રડતા રડતા બોલ્યો, સર, હું તો એની છબી પણ પહેલી વાર જોઈ રહ્યો છું. હું તો એના શહેરમાં ક્યારેય ગયો પણ નથી. આ બધું ખોટું છે. તેના શબ્દો હાહાકારની વચ્ચે ખોવાઈ ગયા. પોલીસની કાર્યવાહી. ઇન્સ્પેક્ટરે આદેશ આપ્યો, હવલદાર, એને લોકઅપમાં મૂકો. કેસ ગંભીર છે. આશીષ ધ્રુજી ગયો, સર, નહીં, મને સાંભળો, મેં કંઈ કર્યું નથી. પરંતુ કાયદો લાગુ કરવાનો હતો. નિયમો સામે કોઈનું બોલવું ચાલતું નહીં. હવલદારોએ તેની કળાઈ પકડી, ઠંડી, નિર્દોષી પકડ. આશીષ તૂટતા અવાજમાં, સર, એકવાર મારા પરિવારને ફોન કરવાની મંજૂરી આપો. ઇન્સ્પેક્ટર ચીડાયો, કોઈને કંઈ ખબર નહીં.
મારા સુધી તપાસ પૂરી થયા પછી કરજે. આશીષનું હૃદય જમીન પર પડ્યું. નિર્દોષ હોવા છતાં કોટડીમાં ધકેલી દેવામાં આવે એ જેટલું પીડાદાયક કશું નથી. લોકઅપ, એકલી અંધારી રાત. લોખંડી દરવાજો ધડાકે બંધ થયો. એક નાનું ઓરડું, એક ઝાંખું બળબત્તી, એક જીવવાની અવાજ અને એક માણસ. આશીષ તે દિવાલને ટેકીને બેસી ગયો. આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. આ કોણે કર્યું? મને શા માટે ફસાવવામાં આવી રહ્યો છે? મારું પરિવાર શું કરશે? મારી નોકરી, મારું જીવન, બધું બરબાદ થઈ જશે. તે શીશ પાડી શકતો નહીં. તે શીશ પાડી શકતો નહીં. સાંભળનાર કોઈ નહોતું, માત્ર એક અંધારો રૂમ અને તેની વચ્ચે તૂટેલું મન. અને એ વખતે નીચેના લોકઅપમાંથી એક વૃદ્ધ કેદીનો અવાજ આવ્યો. ડરતો નહીં બેટા. જે નિર્દોષ હોય એને ઈશ્વર ન્યાય આપ્યા વગર છોડતા નથી. આશીષ હળવેથી બોલ્યો. પણ સાબિત કેવી રીતે કરું કે હું નિર્દોષ છું? વૃદ્ધ બોલ્યો. જો કોઈ તને ફસાવી રહ્યું છે તો એનું સાયું પણ બહાર આવશે. તારા નામે SMS કોણે લીધી એ સત્ય જ બધું ખોલી નાખશે. આશીષે આંખો બંધ કરી. આવું લાગ્યું જાણે ભગવાને અજાણ્યા રૂપમાં એક હાથ તેના માથે ફેરવ્યો હોય. પણ ડર હજી હતો અને અનિશ્ચિતતા વધારે બહાર. કીર્તિનો ભંગાર. કીર્તિ પોલીસ સ્ટેશનની બહાર જ બેઠી હતી. તેની સહેલી એને સંભાળી રહી હતી. કીર્તિ રડી રહી હતી. મને લાગે છે આજે હું બચી ગઈ, નહીં તો એ માણસ મારી જિંદગી બરબાદ કરી નાખે. સહેલી, તું ચિંતા નહીં કર. પોલીસ એને સજા અપાવે જ અપાવે. પોલીસ એને સજા અપાવશે ને અપાવશે જ. કીર્તિએ આંખોથી આંસુ પોંછ્યા, પણ એના ચહેરા પર અજેબ ગૂંચવણ દેખાતી હતી. જાણે એ પોતે પણ અંધારામાં હતી. જાણે કંઈક તેનાથી છુપાયું હોય. જાણે એને પણ બધા જવાબો ન હતા. બીજી તરફ ઇન્સ્પેક્ટર રાઠોડની શંકા. ઇન્સ્પેક્ટર રાઠોડ પોતાના કેબિનમાં ફાઇલ ફરીથી જોવા લાગ્યો. તેની આંખોમાં એક પળ માટે શંકાની રેખા ઊંચી આવી. આશીષના ફોનમાં કશું નથી. SMS ભોપાલમાંથી તેના નામથી, પરંતુ એણે ક્યારેય એ નંબર વાપર્યો જ નહીં. તપાસમાં કંઈક મિસિંગ છે. તે ઘડીક ઊભો રહ્યો. આ કેસ સીધો નથી. અને તેની અંદરની અનુભવી પોલીસ ઇન્સ્પેક્ટર બોલી. કોઈ મોટું રહસ્ય છુપાયું છે. લોકઅપમાં બેઠેલો આશીષ રાતભર ઊંઘી શક્યો જ નહીં. આંખો સતત સવાલ પૂછતી. આ બધું કોણ કરી રહ્યું છે અને શા માટે? બીજી તરફ પોલીસ સ્ટેશનની બહાર ઘુમ્મસથી ભરેલો સવાર થયો. કીર્તિ હજી પણ અંદર અંદર કંપતી હતી. તેની અંદર ગૂંચવણ અને પીડા બંને ભરાયેલા. ઇન્સ્પેક્ટર રાઠોડનો અનિશ્ચિત વિચાર. રાઠોડ સાહેબ સવારે 6 વાગ્યે જ કચેરીએ આવી ગયા. આ કેસની ફાઇલ તેમની ટેબલ પર બંધ નહોતી પડી, એ ખુલ્લી જ હતી. જાણે તે પણ રાતે ઊંઘી ન શક્યા હોય. તેના મગજમાં એક જ વિચાર હતું કે આ સિમ કાર્ડ જો ભોપાલમાં લીધું છે તો કોને લીધું અને ક્યારથી મેસેજિંગ શરૂ થયું. તેનો વર્ષોનો અનુભવ કહી રહ્યો હતો કે કોઈ બાબત અહીં ગોટાળમળ ભરી છે. તેથી તેણે તાત્કાલિક આદેશ આપ્યો કે ભોપાલના સિમ સ્ટોર, CCTV અને રેકોર્ડ્સની તપાસ કરો. તપાસ શરૂ થઈ ગઈ. લોકઅપમાં આશીષની પીડા. આશીષ દિવાલે ટેકો લગાવીને બેઠો હતો. આંખોમાં સુકાઈ ગયેલા આંસુઓની લાઈન. હોઠ સુકાઈ ગયેલા. તે વારંવાર એક જ વાક્ય બોલતો કે મારી માં, મારી બહેન, તેઓ શું કરશે? એણે ખિસ્સામાંથી પર્સ કાઢીને પોતાનો પરિવારનો ફોટો જોયો. માં, પિતા હસતા, બેન ગ્રેજ્યુએશનની ડ્રેસમાં. આશીષ રડી રહી પડ્યો. જો તેઓને ખબર પડશે કે હું પોલીસ સ્ટેશનમાં છું. દરેક શ્વાસ ભાર બની ગયો. અચાનક ઘટના. લોકઅપમાં એક અજાણી મુલાકાત. બપોરના સમયે હવલદારે કહ્યું કે આશીષ, તને કોઈ મળવા આવ્યું છે. આશીષ ચોંકી ગયો. મને મળવા? કોણ? લોખંડી દરવાજો ખુલી ગયો. બહાર કોઈ પરિવારનો સભ્ય નહીં, કોઈ મિત્ર પણ નહીં. સામે ઊભેલો એક ટેકનોલોજી એક્સપર્ટ, સાયબર સેલમાંથી વિનય શર્મા. તેણે આશીષ પાસે આવીને ધીમેથી કહ્યું કે તમારી સાથે કંઈક ભયંકર ગોટાળો થયો છે. એ સિમ કાર્ડના ડેટા અમે મેળવી લીધા છે. આશીષની આંખો ફાટી ગઈ. સર, મારી નિર્દોષતા સાબિત થશે? વિનયે ઊંડો શ્વાસ લીધો. હજુ કહું તો નહીં, પણ કંઈક એવું મળ્યું છે કે પોલીસ પણ હસમસી ગઈ છે. શું મળ્યું? આશીષ ગભરાઈને પૂછે છે. વિનય થોડું નજીક આવીને બોલ્યો. ભોપાલના CCTVમાં સિમ કાર્ડ ખરીદતો માણસ તું નથી.
આશીષના શરીરમાં જાણી વીજળી વળી ગયો. તો પછી કોણ છે સર? કોણ? વિનયે ચહેરા પર ગંભીર ભાવ સાથે કહ્યું. તે માણસે માસ્ક પહેરેલું છે, પણ મહત્વની વાત, તેના હાથમાં એવું બ્રેસલેટ છે જે સામાન્ય નથી. એ બહુ ખાસ પ્રકારની શેનવાળી કાળી પટ્ટી. આશીષે યાદ કરવાનો પ્રયત્ન કર્યો. કોઈ ઓળખાણું, કોઈ ઓળખીતું, પણ કંઈ સમજાયું નહીં. કીર્તિ સવાલોમાં ખોવાઈ ગઈ હતી. આ બાજુ કીર્તિ હજુ પોલીસ સ્ટેશનમાં જ હતી. તેની આંખોમાં ઊંઘ નહોતી, મનમાં શાંતિ નહોતી. ઇન્સ્પેક્ટર રાઠોડે તેને કેબિનમાં બોલાવી. કીર્તિબેન, તમને ખાતરી છે કે મેસેજ કરતો એ જ હતો? કીર્તિ સાહેબ, નંબર અલગ હતો, પણ તેનું નામ, ફોટો બધું મોકલતો હતો. મારા ઇન્સ્ટાગ્રામ પરથી મારી આઈડી લઈને ફોટો એડિટ કરીને મોકલતો. મારી માહિતી એને કેવી રીતે ખબર પડતી? એને મારા ઓફિસનો સમય પણ ખબર હતો. તેની આંખો ભરાઈ ગઈ. મેં તો ક્યારેય કોઈ છોકરાને જવાબ આપ્યો જ નહીં, પણ કોઈ મારા વિશે બધું જાણતું હતું. રાઠોડ સર ધ્યાનથી સાંભળતા રહ્યા. તેમને એમ થયું કે આ છોકરી ખોટું બોલતી નથી, પણ તરત જ બીજો વિચાર, પણ આશીષના ગુનેગાર દેખાતો નથી. આશીષ ગુનેગાર દેખાતો નથી. કંઈક તો બહુ ઊંડું છે. વિનયની તપાસ, એક મોટું રહસ્ય બહાર આવે છે. વિનયે બંને ઇન્સ્પેક્ટર અને કીર્તિને બોલાવ્યા. તેની ટેબલ પર 3 સ્ક્રીન ચાલુ હતા. એકમાં સીસીટીવી, એકમાં ડેટા રેકોર્ડ અને એકમાં મેસેજનો રેકોર્ડ લોગ. વિનય બોલ્યો કે સાહેબ, હેકિંગ, આ સમગ્ર કેસ હેકિંગથી કરાયો છે. રાઠોડ સર, આ કેવી રીતે? વિનયે સ્ક્રીન તરફ ઇશારો કર્યો. જે વ્યક્તિ કીર્તિને મેસેજ કરતો હતો તે વોટ્સએપમાં ફેક નંબર ક્લબ ટૂલ વાપરી રહ્યો હતો. તે બીજા નામે નંબર બનાવી શકે છે. એને સાયબર ક્રાઇમમાં માસ્ક નંબરિંગ કહે છે. કીર્તિ આશ્ચર્યચકિત છે. એ મારું બધું જાણતું હતું? એ બધું મારું જાણતો હતો? મારા ઇન્સ્ટાગ્રામ, મારી રૂટીન, ખરેખર સર્વેલન્સ જેવું. વિનય આગળ બોલ્યો. કીર્તિ, તમારો આઈડી 2 વાર હેક થયો છે. તમારા ફોનમાં સોફ્ટવેર નાખવામાં આવ્યું હતું. રાઠોડ અને કીર્તિ બંને શોકમાં આવી ગયા. હસમસાવતો ખુલાસો, વિનયે આગળ કહ્યું. અને સૌથી મોટું, જે ડિવાઇસ પરથી તે માણસ ફેક નંબર વાપરતો હતો, તેના એમઆઈમાં એક નામ આવી રહ્યું છે, મહેશ પાટીલ. કીર્તિનો ચહેરો સફેદ. આશીષની આંખોમાં આશાનો કિરણ જાગ્યો. રાઠોડ તાત્કાલિક પૂછે, કીર્તિ, તમે તેને ઓળખો છો? કીર્તિ ધ્રુજી ગઈ, ઠંડી શ્વાસ લીધો અને ધીમે બોલી કે હા સાહેબ, આ માણસ તો મારા ઓફિસમાં જ કામ કરે છે. ઇન્સ્પેક્ટર રાઠોડ શું? ઇન્સ્પેક્ટર રાઠોડ શું? કીર્તિની આંખો ફરી ગઈ. તે પહેલાં મારી પાછળ લાગતો હતો, પણ મેં ક્યારેય ધ્યાન આપ્યું નહીં. છેલ્લા મહિને તેણે મને પ્રપોઝ પણ કર્યો હતો, પણ મેં ઇનકાર કર્યો હતો, વિનય કહ્યું. અને તેના પછી એણે તમારું ઇન્સ્ટાગ્રામ હેક કર્યું, તમારા ફોટા ચોર્યા, ફેક નંબર બનાવ્યો અને આશીષ નામ વાપરીને બધું એવું બનાવ્યું કે ગુનેગાર આશીષ લાગે. સંપૂર્ણ રૂમમાં શાંતિ છવાઈ ગઈ. સાંભળનાર દરેકના રોમાંચ ઊભા થઈ ગયા. રાઠોડનો ગુસ્સો વરસ્યો. રાઠોડ ઉછળી પડ્યા. અને આનો અર્થ કે આ તપાસની શરૂઆતથી જ આશીષ નિર્દોષ હતો. વિનય, હા સાહેબ, આ બધું આશીષને ફસાવવા માટે જ હતું. મહેશ પાટીલે આ સિમ, ફોટા, મેસેજ અને ધમકીઓ બધું તેના નામે કર્યું હતું. કીર્તિનું હૃદય તૂટી પડ્યું. કીર્તિના પગ ઢીલા પડી ગયા. તે શેર પર પડી ગઈ. તે ધ્રુજતા અવાજે બોલી કે સાહેબ, મેં શું કર્યું? નિર્દોષ માણસને આરોપી બનાવી દીધો. આંખોમાં આંસુના દરિયા. તેનું દિલ પોતાની ભૂલથી ચેરાઈ ગયું. તે બોલી, હું તેને માફી કેવી રીતે માંગુ? એની પહે માફી કઈ રીતે માંગુ? મેં તેની જિંદગી બરબાદ કરી નાખી. આશીષ હજુ લોકઅપમાં, પણ હવે તેની નિર્દોષતા સાબિત થવાની ગાર પર હતી. કીર્તિ પોતાની ભૂલના અંધકારમાં તૂટી પડેલી. રાઠોડ ગુસ્સાથી જ્વાળામુખી બની ચૂકેલો. વિનય સત્ય બહાર લાવવાનો તૈયાર, અને મહેશ પાટીલ હવે સત્યની સામે આવવાનું બાકી. પરંતુ હવે એક મોટો સામનો, એક મોટું ટકરાવ અને એક ભાવનાત્મક વળાંક આગળ છે. આકાશમાં
ધીમે ધીમે સાંજના રંગો ઉતરવા લાગ્યા હતા. જેલની ઠંડી દિવાલોની વચ્ચે આ આશીષને આજે થોડું હળવાશ લાગતું હતું, કારણ કે આજે વર્ષો પછી પહેલીવાર એને લાગ્યું કે સત્ય જીતી રહ્યું હતું. તે જેલના દરવાજા તરફ જોયું, જ્યાં રાઠોડ સાહેબ આવવાની આશા હતી. થોડા સમય બાદ જલ્દી પગલાઓનો અવાજ સંભળાયો. રાઠોડ સાહેબ જેલમાં પ્રવેશ્યા. તેની સાથે 2 વકીલ અને કેટલાક ગુનેગારના કિસ્સા હલ કરનારા અધિકારીઓ હતા. વકીલે આશીષને જોતા જ કહ્યું, ભાઈ, આજે તારો કેસ પૂરો કરવાનો દિવસ છે. આશીષના દિલમાં આશાનો દીવો ફરી પ્રગટ્યો. જેલની અંદર જ એક ખાસ રૂમમાં રેસ્ટરમેન્ટના રેકોર્ડિંગની કાર્યવાહી શરૂ થઈ. સામે બેઠેલા પોલીસ અધિકારીઓ, આગળ વિડીયોગ્રાફી અને મધ્યમાં આશીષનું કાયદેસર લેખિત એગ્રીમેન્ટ. બધું સત્યના પક્ષમાં હતું. રાઠોડ સાહેબે આશીષને કહ્યું કે બેટા, આ કેસ ફોડવો મુશ્કેલ હતો, પરંતુ હકીકતો પાસે હંમેશા 2 રસ્તા હોય છે. આજે તારો ભાઈ સાબિત કરી દેશે કે સત્ય એક દિવસ જૂઠને હરાવી જ કાઢે છે. વકીલ એ આંખોમાં શક્તિ લઈને બોલ્યો કે આશીષભાઈ, તમે ડરશો નહીં. તમે કંઈ ખોટું નથી કર્યું. ફરિયાદ મૂકનાર વ્યક્તિ પાસે પુરાવા નહીં, માત્ર બદલો હતો. આ કેસ હવે પૂરો થઈ જશે. થોડી જ કલાકોમાં તમામ પુરાવાઓ રજૂ થયા. સીસીટીવી ફૂટેજ, કોલ રેકોર્ડ, ફરિયાદ કરનારની બદનામીની હિસ્ટ્રી અને સૌથી મુખ્ય સત્યનો આધાર ધરાવતી સાક્ષી. જજ સાહેબે કેસ સંપૂર્ણ સાંભળ્યો અને છેલ્લે નિર્ણય આપ્યો કે આશીષને તમામ આરોપમાંથી મુક્ત કરવામાં આવે છે. કેસ ખોટી માન્યતા સાથે લગાવવામાં આવ્યો હતો. પોલીસને નિર્દોષ આપવામાં આવે છે કે ફરિયાદ કરનારના વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરવામાં આવે. આ નિર્ણય સાંભળતા જ આશીષની આંખોમાં પાણી આવી ગયું. એ પાણી કમજોરી નહીં, પરંતુ વર્ષોથી બંધાયેલા ન્યાયના દરવાજા ખુલવાના આંસુ હતા. જેલના દરવાજા બહાર તેના પિતા, માતા અને નાની બહેન ઊભા હતા. માતાએ આશીષને અથડાવીને સંતાડ્યો, જાણે વર્ષોથી રોકાયેલું વેદનાનું સમુદ્ર ફાટી નીકળ્યું હોય. પિતા પાછળ ઊભા હતા, પરંતુ આંખોમાં ગર્વ અને નમ્ર આભાર હતો. મારા દીકરા, હું જાણતો હતો કે તું ખોટું ન કરી શકી, પરંતુ આ દુનિયા આમ જ છે. પણ તું લડીને જીત્યો. વકીલ હળવા સ્મિત સાથે આગળ આવ્યો. ભાઈ, હવે તારું નવું જીવન શરૂ કર. આ એક અંત નથી, અહીંથી નવી શરૂઆત છે. આશીષે પછી નક્કી કર્યું કે ભલે તેને એક ખોટી ફરિયાદે જીવનનો સૌથી અંધકારમય સમય બતાવ્યો હોય, પણ હવે તે અન્ય લોકોને મદદ કરશે. તે પોતાની વાત સોશિયલ મીડિયા પર, સેમિનારમાં અને યુવાનો વચ્ચે શેર કરવાનું શરૂ કર્યું કે ભૂલ થઈ હોય કે નહીં, સત્યની લડત છોડવી નહીં. મિત્રો, આ વાર્તા કાલ્પનિક છે, જે લેખકના વિચારો દ્વારા તેની રચના કરવામાં આવી છે. તો તેમાં આવતા તમામ પાત્રો, દ્રશ્યો, દરેક વસ્તુ કાલ્પનિક છે. આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ મિત્રો. મળીશું આપણે એક નવા વિડીયો સાથે, એક નવી સ્ટોરી સાથે. થેન્ક યુ. આભાર.